ધનતેરસનો દિવસ અને આજે ફર્સ્ટ ટાઈમ પગે પગે પેલું લાંબુ વ્લોગ બનાવશો એટલે આજે હાલત તો ખરાબ થવાની છે પણ જોઈએ કે દિવાળીની કેવી રોનક અને કેવી ચહેલ પહેલ છે. આ અહીંયાનો મેઇન રોડ છે, અનમ રિંગ રોડ શોપિંગ માટેનું છે. એક્સ્ટ્રા ચહેલ પહેલ નથી દેખાતી. અત્યારે 8 વાગી રહ્યા છે. લાઇટિંગ ને જગામગ જોજો, જોરદાર લાગી રહી છે. જો આપ લોકોની શોપ આજુબાજુ દેખાય તો પ્લીઝ રિક્વેસ્ટ છે કમેન્ટ કરજો. ફ્રી ઓફ કોસ્ટ માર્કેટિંગ થઈ જશે. કમેન્ટ બોક્સમાં આપણી શોપનો નામ લખજો, કોન્ટેક્ટ ડિટેલ બી લખી શકો છો, ઓફર કે સ્કીમ કે જે કાંઈ હોય એ પણ લખી શકો છો. અને આ રહી આપણા મિત્રની શોપ મેગા આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ. આઈ થિંક હશે તો અહીંયા કને જ, છતાં એક વખત હાય હેલો કહી આવીએ. અને આ અમારા મિત્ર છે સિદ્ધાર્થભાઈ શાહ, જે આપણે રસ્તામાં પણ મળ્યા હતા. ભાભી પણ દેખાઈ રહ્યા છે, જે અત્યારે બિઝી છે અત્યારે કામકાજમાં. યસ, આરામથી મળીએ છીએ. થેન્ક યુ સો મચ. શોપિંગ કરવા માટે વિઝિટ જરૂરથી કરજો. થેન્ક યુ. મળીએ. આ અનમ રિંગ રોડ અને આગળની સાઈડ એક બહુ જૂની સરસ મજાની પેલી કહાની છે, જે મેં વચ્ચે એક બ્લોગમાં બી કીધું હતું, એ પણ આવશે. અને આજુબાજુ તમે લોકો જોશો રેડીમેડ શોપ માટે, રેડીમેડ ગાર્મેન્ટ શોપમાં થોડીક ભીડ દેખાઈ રહી છે. પાર્કિંગની સમસ્યા અવારનવાર થતી જ હોય છે, એટલે ફોર વ્હીલરને ટોટલી બેન્ડ કરી દેવામાં આવે છે. ખાલી ટુ વ્હીલર જ હોય છે ને પગે પગે જવું તો જઈ શકે છે. રાજલક્ષ્મી ફર્નિચર અહીંયા છે, ફૂટવેર જોકીની શોરૂમ અહીંયા પેસિફિક છે. અને આ આપણે અભિસારિકા શોપ. અને અહીંયા કને આપણે કદાચ ખ્યાલ હતો ઉપરની બાજુ ડાન્સ એકેડમી હતું, 2010થી કરીને 2018 સુધીમાં હતું. એટલે આ રોડ પ્રત્યે થોડી અલગ જ લાગણી છે. અને રાઈટ બાજુ લેફ્ટ બાજુ પૂજારા, ડૉક્ટર પૂજારા ક્લિનિક છે. ને રાઈટ હેન્ડ સાઈડ ગાર્મેન્ટ શોપ્સ. ચહેલ પહેલ એટલી ખાસ નથી દેખાતી, ફીકી છે. આપણે અનમ રિંગ રોડ આખો ક્રોસ કરશું અને અહીંયાથી છઠ્ઠી બારી રિંગ રોડ જશું. અને આ લિટલ વિંગ્સ નવી શોપ ખોલવામાં આવી છે, બાળકો માટેની છે. કચ્છ ક્રાફ્ટ અપ છે, સિગ્નલ ગ્રીન છે. કેબીસી કચ્છ બંદેજ, આ બી કેટલા વર્ષોથી છે અને બહુ જ ફેમસ છે કચ્છ બંદેજ શોપ. અને આપણો મેઇન ફેવરેટ એરિયા ખાણીપીણી માટે છે. દુલાભાઈની રોટી બી જોરદાર ફેમસ છે, પણ વર્ષો જૂની, જોરદાર. જોશીના દહીંવાળા બી છે. અલગ અલગ ફૂડના કાઉન્ટર્સ બી લાગવામાં આવેલા છે. જલારામ ફૂટવેર બી છે, ફ્લોસમ બી શોપ છે. અને જે આપણે જેમની માર્કેટિંગ કરી હતી એ સ્ટાઇલ્સ ધ ફેશન હબ એક્ઝેક્ટલી સામેની બાજુ દેખાતી હશે. આ જ ગલીમાં છે. કદાચ વિડીયોમાં નહીં દેખાય ક્લિયર, પણ સીધું જશો તો આવશે આ બંદેજની શોપ. અને અહીંયાથી આપણે યસ હેલો કરી રહ્યા છે. જેટલા પણ ઓળખીતા દેખાશે એમને આપણે હાય હેલો તો કરશું જ. ઘણા બધા જાણીતા ચહેરાઓ પણ દેખાઈ રહ્યા છે. આ બી બહુ સારી છે, ફેમિલી વેર માટેનું છે. લુગડા બજાર. અરે ના આવશો. તો જાણીતા ચહેરાઓ ઘણા બધા દેખાઈ રહ્યા છે. તમને લોકોને ક્યારે ડેકોરેટિવ પીસ માટે કે ઓલું બોર્ડર ને પટ્ટા ને હેન્ડીક્રાફ્ટ માટેના પેચીસને જોઈતું હોય તો આ બહુ જોરદાર શોપ છે, ક્રાઉન કરીને છે.
ક્રાઉન શોપ એકચ્યુઅલી અહીંયા કને રિસેન્ટલી નવું ખુલ્યું છે, પણ એ માર્કેટમાં ઘણા વર્ષોથી છે, એટલે વેરાયટીઝ બી જોરદાર, કલેક્શન બહુ સારામાં સારું છે અહીંયા કને. લાઇટિંગ ડેકોરેશન જુઓ, ભાગ્યશ્રી ઇલેક્ટ્રિક, ફેશન ફોર એવર બી છે. હા એ ચિંતનભાઈ મળી ગયા આપણને. અને અહીંયાથી આપણે લઈશું લેફ્ટ સાઈડ ટર્ન. આ બાજુ હજી તો થોડી ઘણી ચહેલ પહેલ દેખાઈ રહી છે, આગળની સાઈડ જશું. અને આ આપણા મિત્ર યોગેશભાઈ દેખાઈ રહ્યા છે. યોગેશભાઈને તો આપણે અહીંયા જ ઊભા રાખી દઈએ છીએ, જવા નહીં દઈએ. જય હિપહોપ. જય હિપહોપ. અમે જ્યારે પણ મળીએ તો જય હિપહોપનો નાદ જ લઈએ સૌથી પહેલાં તો, કેમ કે આનો બહુ જ એક અલગ જ ઇતિહાસ છે ને જોરદારવાળું છે. સૌથી પહેલાં તો આમના માટે તાળીઓ થઈ જાય. જો રિક્વેસ્ટ છે, વિડીયો જોતે જોતે તાળીઓ વગાડી શકો છો. યોગેશભાઈ મોડો નતો થયો ને? હા બસ તો બંધ કરી જ ગાડી કે કલાક ખાનાજી ગંદાસી. યોગેશભાઈનો પરિચય આપ્યો ને તો સૌથી પહેલાં એમનું સ્ટોરી જોરદારવાળી છે, ઇન્સ્પિરેશન ટાઈપની સ્ટોરી છે. એ થોડોક ટાઈમ આપણી પાસે હતા, અભિસારિકા શોપની અંદર હતા, અને પછી ત્યારબાદ એમણે કઈ શોપ હતી? તુલસી સાડીવાળી જે શોપ છે મેરેલી ચોકમાં, ત્યાં કરીને હતા કેટલા વર્ષો સુધી. અને અત્યારે રિસન્ટલી 4 મહિના પહેલાં એમણે પોતાનું શોપ સ્ટોર ખોલ્યું છે મિર્ઝાપરમાં. અમે એની રૂબરૂ મુલાકાતને લઈશું. વિનંતી છે એક વખત જરૂરથી વિઝિટ કરજો. અત્યારે તમે લોકો જોઈ શકતા હશો બાઇક ઉપર કેટલું બધું સામાન લગાડ્યું છે, એટલે હાર્ડવર્કિંગ પર્સન છે. અને રિસેન્ટલી એ સમાચાર મળ્યા છે કે ઓલમોસ્ટ 18 થી 20 કિલો વજન ઉતારી લીધું છે, એટલે આ હાર્ડવર્કિંગ તમે લોકો જોઈ શકતા હશો. તો વધારે સમય ન લેતા યોગેશભાઈને બી રજા આપી. થેન્ક યુ સો મચ યોગેશભાઈ. નક્કી ચાંદો, જલ્દી ચાંદો. હા, અને એ જ કેમેરો એનર. ચલો. યોગેશભાઈ એકચ્યુઅલી કેમેરાની ડિટેલ્સ પૂછતા હતા કે આ કયો કેમેરો છે કે જે દેખાતું નથી ને લુક ને બહુ જોરદાર આવે છે. તો કેમેરાનું પણ એક અલગથી વિડીયો બનાવશો કે કઈ ટાઈપનું કેમેરો કહેવાય ને કેવી રીતના એનું સેટઅપ ને સેટિંગ આવે છે. અત્યારે ફરી આપણે પ્રસ્થાન કરીને આગળની બાજુ જઈએ છીએ. જો તમે લોકો કચ્છમાં આવતા હો અને આ શોપની મુલાકાત ન લો તો તમારો ધક્કો વેસ્ટ થશે, બિકોઝ આ ફરસાણી દુનિયા છે. ફરસાણી દુનિયા આ તમે લોકો જોઈ શકતા હશો. ફરસાણી દુનિયાનો ઇતિહાસ એક અલગ જ લેવલનું છે. અને ફરસાણી દુનિયાની તમને એક વાત કહું ને તો એક વસ્તુ ખાસ, એ વર્ષો જૂનું છે અને એ એમનું ફરસાણને લાઈવ છે બધું. એટલે આ ફ્રન્ટ બાજુ રિટેલ કાઉન્ટર છે ને બેક સાઈડમાં કોન્સ્ટન્ટલી લાઈવ એ લોકોનું બનતું હોય છે. એટલે એ ફ્રેશ ફરસાણના ને એના શોખીનો તો એક વખત ખાસ વિઝિટ તો કરજો જ. અને આ સુહાગ રિંગ રોડ કહેવાય ને. સુહાગ રિંગ રોડથી આપણે આગળની સાઈડ જઈ રહ્યા છીએ. અને આગળની બાજુ 6ઠી બારી રિંગ રોડથી સીધું કનેક્ટ થશે. અત્યારે ઓલમોસ્ટ 8, 8:30, 8:15 જેવા થઈ ગયા છે, એટલે ટ્રાફિક ને રશ થોડું ઓછું થઈ ગયું છે. 6 થી કરી 7:30, 8, 6 થી 7:30, 8ની વચ્ચે જે ટ્રાફિક રશ હોય છે ભયંકર. ઇવન 2 વ્હીલર પર પણ આવ્યા હોય તો એમ થાય કે એના કરતાં પગે આવ્યા હોય તો ફટાફટ થઈ જાય. આજુબાજુ શોપ્સ તમે જોતા રહેશો, ડેકોરેશન ડિસ્પ્લે જે લાગેલું છે ખરેખર ખરીદવાનું મન થઈ જાય. અહીંયા જુઓ સ્કેચર્સ, વુડલેન્ડ, જલારામ કિચનવેર, SK જ્વેલર્સ, વિનય જ્વેલર્સ, પ્રમુખ જ્વેલર્સ. એ સિલ્વર હાઉસ શોપ. આ શોપની વિઝિટ ખાસ કરજો, કેમ કે અહીંયા કને વેરાયટીઝ જોરદાર મળે છે અને યુનિક ટાઈપનું સિલ્વર કલેક્શન તમને જોઈતું હોય ને તો અહીંયા કને પધારજો. હાર્દિકભાઈ છે સિલ્વર હાઉસના મેઇન કરતા હતા. ખાલી હેલો કહી દેજો. હેલો હેલો. એટલે આ શોપની વિઝિટ જરૂરથી કરજો. થેન્ક યુ.
જે ખતરનાક ને જોરદાર શોપ આવશે ત્યાં તો વિઝિટ કરવાનું કહેશું જ. અને આ વામા ફૂટવેર છે. વામા ફૂટવેરમાં બી ખાસ આવજો જ. વામા ફૂટવેરના પણ મેઇન કરતા હરતા અભિભાઈ દેખાઈ રહ્યા છે, જે સ્માઇલ આપી રહ્યા છે, લકાઈ રહ્યા છે. અભિભાઈ આવી જાઓ મેદાનમાં. મજામાં? બસ સારું. જો અભિભાઈને શોપમાં શ્યોર વિઝિટ કરજો. વામા ફૂટવેર છે, સુહાગ રિંગ રોડ ઉપર જ છે. કલેક્શન અલ્ટિમેટ છે. સારું છે ને બાકી તબિયત પાણી? હા તો બસ કેવી છે દિવાળીની ગરાકીને બધું સારી ને? હા તો બસ સારું છે. હા કસ્ટમરને આપ શું કહેવા માંગો છો? બસ એ જ કે લોકલ શોપિંગ કરો, જેનાથી અમને પણ લાભ મળે અને તમને પણ લાભ મળે અને આપણો પૈસો આપણા પાસે આવે ફરતો પાછો. યસ એક્ઝેક્ટલી. અને આ ખરેખર વસ્તુ સારામાં સારી છે ને, અપ્લાય કરવા જેવી છે, કેમ કે આ બધા લોકોને લાગુ પડશે. ઓકે સો થેન્ક યુ સો મચ. આરામથી મળીએ. યસ વોકલ ફોર લોકલ એ નારો ખરેખર અપનાવવા જેવું જ છે. બિકોઝ આપણે લોકો અહીંયાથી જ ખરીદી કરશું તો માર્કેટમાં રૂપિયો અહીંયા ને અહીંયા ફર્યા રાખશે, બધા લોકોને બેનિફિટ મળશે. એન્ડ ફાઇનલી આપણે આગળની સાઈડ વળી પાછું વધી ચૂક્યા છે અને આ સુહાગ રિંગ રોડને સીધું ટચ થશે છઠ્ઠી બારી રિંગ રોડ. આ બાજુ બી નીતિન સોની જ્વેલર્સ છે. ખાસ કરીને આવા જે ડેકોરેટિવ આઇટમ્સો છે એ તો ખાસ પરચેસ કરજો, જેનાથી એ લોકોને બી બેનિફિટ અને આપણું ઘર પણ વધારે પડતું સુશોભિત થશે. બંદેજ કલેક્શન છે. વોકલ ફોર લોકલનો નારો ખરેખર અગર જો પ્રોપર સાબિત થાય ને, આ કંદોઈ વેલજી કારાની શોપ છે, આ પણ ઘણી વર્ષો જૂની છે, એટલે ખાસ લાભ લેજો કે ને ફ્રેશ ફૂડના શોખીનો તો. અરે અને ખરેખર દિલથી સેલ્યુટ દેવાનું મન થાય. એ બધી ડ્યુટી નિભાવી રહ્યા છે. જ્યારે આપણને એવું થતું હોય છે કે ફેસ્ટિવલ સિઝન છે, છુટ્ટીનો દિવસ છે, આપણે આરામથી જલસા કરતા હોઈએ છીએ, પણ આમની ડ્યુટી વધારેમાં વધારે ટફ થતી હોય છે. વિનંતી છે બધા લોકોને, સબસ્ક્રાઈબરને, ફોલોઅર્સને કે સપોર્ટ આપવા વિનંતી. પાર્કિંગનું હોય કે ડિસિપ્લિન જાળવવાનું હોય. ક્યાં વાત. ઉલટાનું ફેસ્ટિવલ સિઝનમાં આમની ડ્યુટી વધારે ટફ થઈ જતી હોય છે. આમનો ટાઈમિંગ ને આ તે તમે જુઓ, લગભગ પેટ્રોલિંગ આ તે બધું કોન્સ્ટન્ટલી ચાલતું હોય છે. અને સાચી વાત કહું તો છેલ્લા 2 વર્ષથી મને એવું વધારે પડતું ફીલ થાય છે કે વોકલ ફોર લોકલવાળું જે સિસ્ટમ છે એ સ્લાઇટલી ઇમ્પેક્ટ તો પડી જ છે એનાથી. કેમ કે આપણો આખું જે રોટેશન છે એ આનાથી વધારે પડતું બેસ્ટ રીતે ફરી શકે. જો તમે લોકો ઓનલાઈન મંગાવશો યા બહારથી મંગાવશો તો બેનિફિટ આપણા લોકલી અહીંયાની જે એરિયા છે એ લોકોની શોપ્સને એટલું નથી થતું. આ જુઓ ફેમિલી ફ્રેન્ડ્સ કરીને શોપ છે. કિશન અમૃત ચીક્કીવાલા છે, એ ચીક્કી બી બહુ જ જૂની ને વર્ષો જૂની શોપ છે, એ બી ખાસ લાભ લેજો. યોગેશ્વર મિલ્ક એન્ડ ચેવડા સેન્ટર, આ બાજુ બી ફ્રેશ ફરસાણ મળી રહેશે. અને હજી આગળ જતાં હવે વળી પાછું રશ દેખાય છે. એકચ્યુઅલી આ રોડ છે સુહાગ રિંગ રોડ, અહીંયા કને ઓલમોસ્ટ પૂરું થઈ ગયું અને હવે જે રોડ સ્ટાર્ટ થાય છે એ છઠ્ઠી બારી રિંગ રોડ છે. લીગલ ટીવી, લીગલ ઇલેક્ટ્રોનિક્સ, સંજના જ્વેલર્સ, શિવમ બુટીક, આદર્શ સ્ટોર. અહીંયા કને પણ માધુભેલ દાબેલી, દાવડા સેન્ડવિચ બહુ જ સુપર પાડી છે. દાવડા સેન્ડવિચના મેઇન કરતા પ્રતિકભાઈ પણ આપણને મળી ચૂક્યા છે. રિક્વેસ્ટ છે કે એક વખત પ્રતિભાઈની મુલાકાત લેજો અને દાવડા સેન્ડવિચમાં ખાસ આવજો. એમને એક નહીં ઘણા બધા આઉટલેટ્સ છે. કેટલા છે આઉટલેટ્સ? 4.
અને મજાની વાત કહી દઉં કે હું પોતે ખાવા પીવાનો શોખીન છું, તો અમે રાતના જ્યારે 12 વાગે 12:30 વાગે જ્યારે કામકાજમાંથી ફ્રી થઈએ ને તો એમનું ભાનુશાલી નગર પાસે આઉટલેટ છે, ત્યાં કને જઈએ. માધાપરમાં પણ આઉટલેટ છે, એ પણ લગભગ 11-12 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, 12 વાગ્યા સુધી ચાલુ હોય છે. એ ગાંધી સર્કલ પાસે હોય છે. અને એક અહીંયા 6ઠી વાર રિંગ રોડ પર છે, એક નાગર ચકલામાં છે પાછળની સાઈડ. વાહ, તો જ્યારે પણ એમ લાગે કે ભૂખ લાગે છે ને રાતના 12 વાગ્યા છે, ચિંતા નહીં કરતા, 6ઠી વાર રિંગ રોડ પર બી પહોંચી આવશો તો બી વાંધો નહીં આવે. થેન્ક યુ સો મચ. મળીએ. જય જલારામ. એક મજાની વસ્તુ તો એ થઈ છે કે જ્યારે આવી રીતના બ્લોગ માટે નીકળે તો ઘણા બધા ઓળખીતા મળતા જાય. અને જે અહીંયાના જે આહા મજામાં જય જીનેન્દ્ર, બસ એકદમ બઢિયા. યસ, આ રોડ પણ અનમ રિંગ રોડ જેવું જ ધમધમતું છે કોન્સ્ટન્ટલી. દિવાળીની સિઝનમાં આ બાજુ થશો તો તળાવ શેરી આવશે. અને આ કને પ્રેમ ગિફ્ટ શોપ, અહીંયા કને વેરાયટીઝ બહુ જોરદાર. અમે બી મોસ્ટ ઓફ જ્યારે બી ગિફ્ટ લેતા હોય તો ઓલમોસ્ટ પ્રેમ ગિફ્ટમાંથી આવતા હોય છે. રિયલ બેંગલ્સ દેખાઈ રહી છે, પંખુડી કલેક્શન બી છે, ધ લેડી શોપ અને કંદોઈ ફરસાણ. અહીંયા પણ લાઈવ ફરસાણ હોય છે, ફ્રેશ હોય છે. મેં જે ફરસાણના નામ લીધા છે ત્યાં કારણે બધી જગ્યાએ વિઝિટ કરી શકો છો બિંદાસ, કે મેં સારામાં સારું ને ફ્રેશ ફૂડ આપ લોકોને મળી રહે. હવે થોડુંક આપણે આગળ જતા કેમેરાની હાઇટ થોડી હજી વધારી દઈશું, એટલે પ્રોપર 360 એંગલના વ્યૂમાં તમે લોકો જોઈ શકશો. પ્રિન્સેસ શોપ, આ લોકોનું મને એ બહુ વધારે ગમ્યું કે એ લોકોનું જે ડિસ્પ્લે છે એ ઓલમોસ્ટ રેગ્યુલર બેઝિસ પર ચેન્જ થતું હોય છે. એટલે વેરાયટી ઓફ કલેક્શન્સ જોરદાર બહારથી જ દેખાઈ આવે છે. વાવ, રંગોળીના કલર્સ પણ દેખાઈ રહ્યા છે. અરે ક્યાં વાત. આ બાજુ જુઓ, રંગોળીની કલર્સની વેરાયટીઝ. ચલો હવે આપણે કેમેરાની હાઇટ થોડીક ઉપર કરી દઈશું, એટલે 360 વ્યૂ આપ લોકોને એંગલ ક્લિયર દેખાશે. પેલી બાજુ ઇન એન્ડ આઉટ શોપ દેખાઈ રહી છે ગાર્મેન્ટની. બધી શોપ શોરૂમનું ડેકોરેશન જુઓ, ઝગામગા લાગી રહી છે. દિવાળીનો માહોલ પ્રોપર ફીલ થાય છે. અને વળી પાછું આ એરિયા ખાણીપીણી માટે વખણાય છે. યસ, મારી ડોટર્સનો સૌથી જે હોટ ફેવરેટ એરિયા છે એ છે આ 2 મિનિટ્સ મેગી, જે રોની ભૈયા ફેમસ છે. અને આપણે રોની ભૈયા પાસે સીધું પહોંચીએ છીએ, જે રોક સ્ટાર રોનીભાઈ છે. અને તમે લોકો મેગી જોઈ શકતા હશો, મસ્ત મજાની બની રહી છે, ગરમા ગરમ મેગી. ખાવાનું મન થઈ જાય, પણ આપણે ત્યારે આપણે કંટ્રોલ કરવું પડશે અને વ્લોગ બનાવવાના ચક્કરમાં પગે પગે આગળ વધવું પડશે. કેમ છો રોનીભાઈ, મજામાં? તો બસ વિઝિટ શ્યોર કરજો, કેમ કે અહીંયા પણ એવું જ છે. રાતના જ્યારે પણ આવી 11 વાગે 10 વાગે 11:30 વાગે અહીંયા જો ખુલ્લું હોય તો નસીબ આપણા જોરદાર, જે જોઈએ એવી. તમે વેરાયટીઝ જુઓ, બધી વેરાયટી જોરદાર છે મેગીઝની. ચલો તો વળી પાછા આપણે આગળ વધીએ છીએ. યસ ભાઈ, આ શિવ હોટલ દેખાઈ રહી છે રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ સાઈડ જે દેખાય છે એ વેલ હોમ છે, ને ક્રિષ્ના મેટ્રો કરીને પરફ્યુમની શોપ છે. પરફ્યુમની ને વેરાયટીઝ ખતરનાક છો. એક વખત અહીંયા કને બી વિઝિટ તો શ્યોરલી કરજો જ. રુદ્ર એન્ટરપ્રાઇઝ અહીંયા કને પણ વિઝિટ કરી શકો છો. બધી વેરાયટીઝ જોરદાર મળી રહેશે. હાઈ કરી દેજો. અને અગેન લીગલ ટીવી સેન્ટર.
અને આ બાજુ ગોવિંદજી માધવજી, આ પણ ઘણા વર્ષોથી છે, વર્ષો જૂની છે અને શ્રીખંડ માટે ફેમસ છે. ગોવિંદજી માધવજી સ્વીટ, ફરસાણ, બેકરી અને સ્નેક્સ માટે ફેમસ છે ભાઈ. અને આ છઠ્ઠી બારી રિંગ રોડ છે. અને આ હરિઓમ ટેલિકોમ, અને સેમસંગના બધા મોડલ્સ હાજરમાં મળી જાય છે. શિવમ ટોયઝ એન્ડ ગિફ્ટ્સ, બચ્ચાઓના ક્લોધિંગ માંડીને ટોયઝ હોય બધું મળી જશે. જલારામ ટોયઝ પણ અહીંયા છે. આ તમે કલર્સ જુઓ રંગોળીના. અને રાઈટ બાજુ કોર્નર ઉપર પૂજારા ટેલિકોમ. અને અહીંયા કને આપણું જે છઠ્ઠી બારી રિંગ રોડ છે, છઠ્ઠી બારી રિંગ રોડ અહીંયા કને પૂરું થાય છે. અને એ લોકો બી હાઈ કરી રહ્યા છે. અને ફાઇનલી આપણે અહીંયાથી લેફ્ટ બાજુ જશું, જે છે બસ સ્ટેશન બાજુનો એરિયા. હા મિત્રો, જેટલા પણ સબસ્ક્રાઈબર્સ છો તમે લોકો, ખરેખર દિલથી આભાર કે તમે લોકો જોડાયેલા છો. અને ફર્સ્ટ ટાઈમ ઘણા વર્ષો પછી મારી થોડીક વર્કઆઉટ ને એક્સરસાઇઝ થઈ, કેમ કે કાં ટુ વ્હીલર હોય કાં ફોર વ્હીલર હોય કાં લઈને જ નીકળતા હોય. આજે ઘણા વર્ષો પછી પગે પગે નીકળ્યા છીએ અનમ રિંગ રોડથી કરીને આખું છઠ્ઠી બારી રિંગ રોડ ક્રોસ કરીને અત્યારે બસ સ્ટેશન બાજુ. અને વ્લોગનો આપણે અહીંયા કને અંત કરીએ એના પહેલાં એક જરૂરી સૂચના. તમારી લોકોની શોપ અગર જો આવી હોય તો વિનંતી છે કે આપ લોકોની શોપનું નામ લખી અને તમારો નંબર લખવાનું હોય નંબર લખી, ઓફર લખો ઓફર લખી, કમેન્ટ કરજો. અને વધારેમાં વધારે અમે સ્પ્રેડ કરવાનું ટ્રાય કરશું, એટલે બધા લોકોનું માર્કેટિંગ એક જ વિડીયોમાં થઈ જાય. બીકોઝ વોકલ ફોર લોકલ. થેન્ક યુ સો મચ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.